હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હાલો, હવે અમારા સોસાયટીમાં મારા ઘરને સામે માંડવો બંધાઈ ગયો છે. અત્યારે ગણેશ સ્થાપન છે, હે ને? ગણેશ સ્થાપન છે આજે. વળી સોસાયટીમાં છે જમણવાર બપોરનું, એટલે રોજીના ત્યાં જમવા જવાની છે. મારું ગોળગાનું ટિફિન થઈ ગયું સર રેડી. અને આજે પપ્પાનો જન્મદિવસ છે. પપ્પાના સવારમાં વિશ કરી દીધું. અત્યારે હું ફોન કરવાનો હતો પણ તમારી સામે, તમારા લોકો માટે, તમારા તરફથી હું પપ્પાને હેપી બર્થડે કહેવાનો હતો, પરંતુ આજે મેળ નહીં પડ્યો. એટલે સાંજે જઈશ બરોબર. હા, સાંજે તો બે ઘરો જવાનું. હું એક રુચિતાના સાસુના ઘરે અને એક મારે સાસુ. ચા પીધી હા કોડી કોઈ મેં? એક રુચિતાના સાસુના ઘરે અને એક મારી સાસુના ઘરે. વહેલા આવશો કે મોડો આવું, ગમે તે આવું, જઈશ ખરે. જવું જશે ઓફિસે આપવા કે પેલી પર, બરાબર રુચિતા? માતા છોકરાને ઉઠાડ્યા. હા, હવે એકચ્યુઅલમાં કેવું થયું, મેં 5 વાગે મારે નીકળવાનું હતું. બધું હમણાં કલાકમાં કામ પતાવી સાયકલ અપાવીને સાયકલને નીકળી જવાનું. બરાબર, અડધું કામ બધું પૂરું કર્યું બજારમાં. પછી એસી વાળાનો ફોન આવ્યો કે ભાઈ અમે આવી ગયા છે. તો બધા કામ મૂકી એ પતાવ્યું. પાછા જે અધૂરા કામ હતા એ પૂરા કરવા માટે પાછો બજારમાં ગયો. બજારમાં ગયો એટલે જવાનું હતું મંદિરે. 7:30 વાગ્યા આસપાસ તો હું આવી ગયો હતો. બરાબર, હા, 7:30 વાગે, બસ 7:30 વાગે જતો આવું. તો છે કે નહીં હવે કેન્સલ. સિવાય હેતના ધન્ય સિવાય હું કંઈક બાફ્યું ત્યાં આવ્યો ગુસ્સો, તે કેન્સલ થયું. ભાઈ જમ્યા અને ચાલો નીકળ્યા. બાપા બીજેપીની મિટિંગ હતી, તોય બેઠા. ચેપ્ટર હતું, કશો વાંધો નહીં. આજે છે ને થોડો વહેલો નીકળ્યો, 8:30 વાગી ગયા, કારણ કે કાર્યક્રમ જવાનું નથી વિજયમાં. બરાબર, આજે થોડું વહેલાસર હું નીકળું તો વહેલાસર પહોંચી શકીએ, કારણ કે સિઝનનો ટાઈમ છે. વહેલાસર નીકળીએ તો બે નહીં ફાળવાના. ગરમી પણ બહુ વધારે છે. અને એક વાત તમને કહી દો, અત્યારે મેરેજ સિઝન ચાલી રહી છે ને, તો મહેરબાની કરીને મેરેજમાં છે ને કેરીનો રસ ખાવાનો એવોર્ડ કરજો, બરાબર? રોજના કેરી મૂકી દે. પાછી તો આવવાની છે તો 100% કેરી રસ બહુ મીઠી લાગે, બહુ મીઠી લાગે. હવે આમાં વિજય ખરો ને, બરાબર, એ ડુંગળી અંદર એના મમ્મી કે બેન કાપીને આપો છો તો એમાં ડુંગળી થોડી ખાઈ લઉં છું. આ તો કશે કારખાનામાં જવાની મળે, કારણ કે દુકાન એકલી મૂકીને જવાય નહીં. ઓફિસમાં કામ ઓફિસમાં પતાવવા પડશે. હા, લે ને રહી ગયું ને. આજે મને એમ કે કંઈક ઓફિસનું કામ હશે. આ જો આ ફોનનો જુગાડ કર્યો જો. આમ પડી જતું તું, બહુ પડી જતો તો ફોન. હવે ટીવી ફોન જોવાનો કે ડ્રાઇવિંગ કરવાનું? એક સાથે જોતો એ તો પડી તો જશે જ. પડી તો જશે જ. તો ચલો જઈશું, લઈ જાઉં. ફોન રાખું ને, આઈફોન. વિડીયો ક્લિયરિટી સારી આવશે. ઝૂમ સારું થશે. હું વાપરતો નહીં અમદાવાદમાં. લાવ તાલ રાખું, હા ને? જય અંબે, જય અંબે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું કોબી ટામેટાનું શાક. એના માટે મેં 2 પડી તેલ લઈ લીધી, એમાં રાઈ એડ કરીશું. થઈ જાય એટલે જીરું, કોબી એડ કરી અંદર. હવે મૂકી દઈશું. બાકી બીજી પણ કોબી એડ કરી દઈએ. ત્યાં બેઠી શાક મૂકવું હોય તો કઢૈયામાં મૂકી શકો છો, તો પાણી એડ કરીને. પણ અત્યારે ઈચ્છાને જવાનું છે અને મોડું
થાય છે એટલે આપણે કુકરમાં જ બનાવી લઈશું. એનું એકનું જ બનાવવાનું છે. ગેસની ફ્લેમ ફૂલ જ રાખીશું. ઉપરથી ટામેટા એડ કરીશું. હવે રોટી મસાલા કરી દઈએ. હવેથી પિંચ હિંગ, ધાણા જીરું, લાલ મરચું, મીઠું, સરસ મિક્સ કરી લઈએ. બસ અને 3 સીટી મારી લઈશું એટલે આપણું સરસ મજાનું કોબી ટમેટાનું શાક થઈ જાય. સહેજ નોર્મલ પાણી એડ કરીશું. આવજો, જય શ્રી કૃષ્ણ. માંડવો બાંધ્યો છે. હલ્દી રસમ ને રસોડું આજે અહીંયા જ કર્યું છે. અને અહીંયા અમે આટલે ઓટલે જ જમવા બેસી ગયા છીએ. હેતભાઈનું ફેવરેટ પનીરની સબ્જી, ચણાનું શાક, દાળ, ભાત, પૂરી, ગોટા અને ચટણી. તે ગ્રહ શાંતિ લોકોને 12 વાગે પતી. સાંજે હલ્દી રસમ છે એટલે અત્યારે બધું સ્ટેજને બાંધી દીધું છે. હવે જમી લઈએ. બરામતી આવવાનું કહેતા હતા પણ મેં કીધું આટલું બધું બહુ વધારે છે, એના કરતા આપણે સોસાયટીમાં નાચી લેજો. ફરમાઈશ કયું ગીત વગાડવું બોલો? સવારે જે છોકરીને જમણવાર હતો અત્યારે એનું હલ્દીનું ફંક્શન ચાલુ થઈ ગયું છે. બધાને યલો પહેરી લીધું. અત્યારે તો યલો નહીં પહેર્યું, એનું મેચિંગ નહીં થયું. બધા બીજા યલો પહેરી લીધું છે.
ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ડુંગળી બટાકાનું શાક બનાવીશું. એના માટે મેં રાઈ નાખી દીધી છે. જીરું નાખી દઉં. રાઈ ને જીરું થઈ જાય એટલે પિંચ હિંગ નાખીશું. ધીમી કરી દઈએ. વઘાર ઉડે ને ફોન ઉપર એટલે ઢાંકી દીધું હતું. ફરીથી ગેસની ફ્લેમ શરૂ કરી દઈએ. એડ કરી મિક્સ કરી લઈએ. મસાલામાં ખવા દઈએ. પછી અંદર આપણે નાખીશું મીઠું. લાલ મરચું એડ કરી સરસ મિક્સ કરી લઈશું. હળદર થોડી વધારે પડી ગઈ છે. હળદરનો કલર એકદમ બેસી ગયો છે શાકમાં. પાકી જાય એટલે આપણે એમાં ટામેટા એડ કરીએ. ટામેટા સાથે સાથે કરવા હોય તો પણ કરી શકો છો. ઉપરથી નાખવા હોય તો પણ નાખી શકો છો. પડે અને બાકી સીટી વગાડવાની છે એટલે ટામેટા તો પાકી જવાના છે. થોડુંક થવા દઈએ પછી એમાં આપણે પાણી એડ કરીશું. બસ હવે આપણે એમાં 1 ગ્લાસ પાણી એડ કરી લઈએ. બસ હવે આપણે 3 સીટી મારીએ. સરસ મજાનું આપણું ડુંગળી બટાકાનું શાક તૈયાર. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ દર્શો આવી આ લોકો સંગીત ખુરશી રમે. ધનુ કે હું 3 વખત જીતી ગઈ. 3 વખત જીતી. એ કે છે હું તો કે બાજુ આ ગઈ હતી. પપ્પા હું તો 3 વખત સંગીત ખુરશી જીતી ગઈ. ખબર આ 3 વખત બેવા મળ્યું એટલે હું 3 વખત. ના લાસ્ટમાં તો મારી જેમ 2 કે 3 જણા જ હતા. ગેમ પૂરી થઈ ત્યારે 2-3 જ જણા હતા. મારી જેમ લાસ્ટ સુધી હતી. સરસ. મારી જેમ જોયા તારા ભાઈ ચોકલેટો કાઢી છે. અને આજે વળી અમે વળી મેરેજનો પ્રોગ્રામ હતો. આ લોકો ધમાલ મચાવી છે. ધનુની જોડવા જોઈએ તો બટાકાનું શાક બનાવ્યું અને બનાવી દીધા ભાખરી. અચ્છા સરસ. એને જેવી લાગે ને સરસ. હા ભાઈ ઘરમાં ગરમ થઈ ગયું. અમને વળી મેં મમ્મીને ફોન કર્યો. મમ્મી હું આવું અત્યારે ઘરે. મમ્મી કે ના આવું. તમારી તબિયત થોડી ખરાબ થઈ છે એટલે કે રહ્યા બહુ તરત હવે ઊંઘવાનો પ્રયત્ન કરી. મારા સાસુના ઘરે જઈને જીબીના કંઈક મેટર હતી સોલ્ટ આઉટ કરી. કાલે એક જગ્યાએ બાબરીમાં જવાનું હોય. સાંજે પણ મેરેજનો જમવાનું વાર છે. મેરેજનો છે જમણ રાત્રે રાખ્યો. સવારે છે રાતે છે. સવારે હવન છે 9 વાગે વરઘોડો છે. પછી હવન છે. બાબરી ચાલુ થશે અને પછી રાતે જમણવાર છે. પછી રાતે આખી રાત રમણ છે અને પછી બીજા દિવસ સવારે પેલું છેલ્લે રમણ પતંગ નહીં પેલું તેલનું કરતા બુડી કડેલી નહીં કરતા હાથ નાખી એ આખી રાત. આજનો દિવસ ખાલી એમના આરામ છે. કાલે તો જાન આવી હશે
મારી જાન ગઈ હતી અચ્છા એના આગલા દિવસે રાસ ગરબા હતા તો હવે આવા શેડ્યુલો સેટિંગ થઈ રહ્યા છે રોજિંદા છે એટલે બધા વ્યવહારમાં તહેવારો બધા કરી લે આપણે તકલીફ પડશે મારે સવારથી જવું પડશે બપોરે આવી જવું પડશે પાછું સાંજે જવું પડશે કોને મારે હા તમારે હું તો વળી કાલે મેં સારું વહેલા જ નીકળવાનું છું ટિફિન બનાવવું તો પડશે કે પણ મહેરબાની કરીને આજે જે શાક બનાવતી એ ના રિપીટ કરતી કંઈક બીજું બનાવજે કઈ નહીં પૂરી શાક જીવના ના એ પૂરી શાક લેવા કોણ છે તમે પેલો ભૈયા 2 દાડા રજા ઉપર મૂકી દો એટલે એક્ટિવા લેવા જશે અરે આ તો વળી મારો બાઇક છે ને એ ગયા પાર્કિંગમાં મૂકું છું ખાસો હાથમાં સામાન હતો હેલ્મેટ જોડાઈને લઈને આવ્યો હતો તે હેલ્મેટ બી હતું ક્યાં દોડાવે તું મશીનમાં તેને તો ધોઈને આવ્યું તો બધું જોડે સામાન હતો તો બાઇકને પડી ગયું પંચર ઘણા વર્ષે મેં કીધું શું કરું તો ચાલતું હોય ઓફિસે પહોંચે બધો સામાન ના બાઇક માણસ હાજર નતો એટલે બહાર કશે નીકળવાનું થયું નહીં અને કાલે પાછું એક જગ્યાએ જવું પડે એવું છે ફેર છે ફેબ્રિકનો તે ત્યાં આગળ વિઝિટ કરવા માટે પણ જવું પડશે મારે એટલે શું ખાઈ છે અને જો અત્યારે બધા છોકરાઓ બહાર રમતા હતા હલ્લો થઈ ગયો છે દેખો દેખો 2 જણા વાળો ખુલ્લા રાખીને બેઠા સૌથી વધારે કોણ આજો તો લાંબા આ ધનુના જ હોય હાસ તો માં ધનુના વાળ જોવા ખાલી હે ધનુ વાળ કરીને જે એક્શનો કરે આમ કરે કરવાથી તો મારી ગરદન આવી જતી ભૂત હા એ રુજિતા આજે કઈ કોનો મેસેજ આવ્યો તો બોલ કોનો મેસેજ આવ્યો તો બધું કહી દો શેના માટે આવ્યો બધું ડિક્લેર કરવાનું કઈ નહીં અમારે ખાસ મિત્રનો મેસેજ આવ્યો હતો ઘણા ટાઈમ પછી કહી દો ના ચલો ભાઈ ઘણા બધા પપ્પાને બર્થડે આજે વિશ કર્યું છે મારા 2 છોકરા આજે બર્થડે વિશ નહીં કર્યું હેપી બર્થડે કેમ નતું કીધું દાદાને તો ફોન કરવો જોઈએ ને તારે એ તો ફોન જોવે લે હેપી બર્થડે થઈ જાય હે ને દાદાનો બર્થડે હતો નહીં કે રહ્યો રોજ નહીં થાય હા પતી ગયો તમે લોકોએ વિશ ના કર્યો તો કોઈ બોલાયા નહીં તેર બર્થડે વિશ ના કર્યું ગયા હતા દાદા હું રહી ઓફિસ સે જતા પહેલા પાપાને વિશ કરી શકે છે આ ટ્રાય કરે તો પૂરેપૂરો રાત્રે ફોન કર્યો ઊંઘી આવો મમ્મી મને ના પાડી અમે ઊંઘી રહ્યા છીએ પ્લાનિંગ હતો જ હું સાંજે ના જતો આવું હું રૂચિતા 2 જણા જતા આવીએ એમ ના કરું ને ભાઈ સાહેબ વાર હરખા રાખ ઉપર ચલો ભાઈ પતી હતો પ્રતિમ નાડિયા 2203 પાછળ લખ્યું એમને કોમેન્ટ આવી છે ધીસ એન ઇન્ડિયન પરાઠા માર્કેટા પીઝા ઓનલી હેવ 3 ઇન્ગ્રેડિયન્ટ ઇટાલિયન ટોમેટો સોસ રોલ્ડ બ્લેક ઓલિવ એન્ડ ચીઝ યોર પીપલ ઇન ઇન્ડિયા એક્સપ્લોરેડ ધ ઇટાલિયન પીઝા ધ રેસિપી અમારા બેન જુઓ દેશી પીઝા પર ખાઈ રહ્યા છે અમે તો કાઢા તો રોટલી ઉપર બનાવી કારણ કે પેલા મેદો ને બધું ખાસ બધું આવે છે કે અમારે મેદો તો આવે જ છે અને આમાં બધું પતી જાય છે જોઈન્ટ ફેમિલીમાં હતા ત્યાં બધું ખાસ બધું વસ્તુ બનતી થઈ ગયું હાલે તો બીજું તો બનાવે જ છે કારણ ખાતા નથી શું નથી ખાતું એટલે અમે શાક રોટલા રોટલા દેશી ના બરાબર દેશી બહુ ભાવ હા સો ભાઈ ખાવું તો પડે ને એ તારા વાળ બાંધને અમે કાલે તેલ નાખી છે એટલે શું હાલત થશે જોઈ બોલાવી લીધું મારું પપ્પા ક્યાં ગયું અલકાબેન લખી જાય પોતું મારો તારે શેમ્પુ નાખો શાઇનિંગ આવે પછી પડી જાય કેટલા જણા ના પણ હુકા દેવાનું ટેસ્ટી રસોઈ બનાવો છો મેથીનો મસાલો નાખો દાળ ઢોકળીમાં મજા આવશે એટલે મેથીનો મસાલો આચાર મસાલો નાખી દો અચ્છા
તમે આટલો ટ્રાવેલિંગ કરો છો, આફ્ટરનૂનના આરામ નથી હોતી, સન્ડે આરામ કરો, એક્સ્ટ્રા કામ કરી રાખો, રૂચિતા ના થાય એટલો કરી નાખો. એ વાત તો તમારી સાચી. કશો વાંધો નહીં, ટેન્શન ના લો. હું છે ને રવિવાર સુધી રવિવારે હું મશીન લાવી દેવાનું છું. 5:30 વાગે પછી કેટલા વાગે? કેટલા વાગે? સાંજે કીધું. અચ્છા, હું તો સમજો સવારે. આમાં મારું ટાઈમિંગ શેડ્યુલ કમ્પ્લીટ ટકોરા જેવું હતું, પણ અચાનક એસી વાળો આવી ગયું એટલે મારું શેડ્યુલ થોડું આગળ પાછું થઈ ગયું. બરાબર, નક્કી કર્યું કે મંદિરે જવાનું, પણ ના થઈ શકે. એમાં રૂચિતા તે દુઃખ લાગી ગયું. બચે આમ બેસ કે દીકરા, તું મોટી થઈ ગઈ મને ખબર હે. હા જો કેટલી મોટી થઈ છે, વાળો જુઓ આના. અરે કોના મેરેજ હતી? કોના મેરેજ? કોના? બીજી કઈ કોમેન્ટ ખીચેલા હે ધીરે ભાઈ. ચલો હવે એક કોમેન્ટ બાકી છે, આવતીકાલે લઈશું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજમાં શેરી સાથે. જ્યાં સુધી અમને પર જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે બરાબર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના ને. રાધે રાધે. હા અને વાળ